ના ના, હા અમુક ડોફાઓને મારે કહેવાનું કે આખા વરના કુકડી ને બોકડા ખાઈ ખાઈને ટટ થઈ ગયેલા હોય અને શ્રાવણ આવે એટલે ભગત થઈ જાય. તારી વાત હાટી હો ટકલા કાકા. મારો ભાઈબંધ એક એટલો બધો હઢે લુક્કો ને એ પણ આવું કરે. અલા ખરેખર હું ત્રાસી ગયેલો છું. હું ખરેખર ત્રાસી ગયો. આજે હું બજારમાં ગયો, મારથી એક છોકરી ના પ્રપોઝ છે. લે હવે કાં તો હું ઝેર ખાઈ લઉં ને તો આત્મહત્યા કરું. સમય જોવો પડે ટણપા, સમય. એમનું એમ છોકરી પ્રપોઝ ના થાય. તમારાથી તો એક પાપડ 20 કિલો ભાગતો નથી. છોકરી પ્રપોઝ ઘંટા મારી થવાની હતી ડોપા. અને રહી વાત બજારમાં જવાની, તો ત્યાં જવાની તારે ક્યાં નવાય છે? બજારમાં તો તું ટણપા દરરોજ જાય છે. ના ના, તમે આ નાગા હદનું જ્ઞાન લાવો ને મારી પાસે આવો ક્યાંથી છો? ડોફાઓ ઘરમાં બેસી રહો ને. ઓલ્યા રગલા, વરસાદ તો આવી ગયો પણ મારે હજુ ડાંગર રોપવાનો કોઈ પાર નથી આવતો. ડાળિયા હોય તો કહેજો કે તારા ઘર બાજુ. મારી બહુ તો ડાળિયા બહુ મોંઘા છે હો. સીધા 250 રૂપિયા મૂકે. અલા મગના, મારે હળી એવું જ છે. મારે બાજરીમાં હવે દવા છાંટવાની આવી ગયેલી છે પણ મને હજુ કોઈ ડાળિયા નહીં મળતા. અમારી બાજુ તો ડાળિયાનો 500 રૂપિયા રેટ ચાલે. તોય કાલે બેલે 2 ડાળિયા મળ્યા. એ સાલા નવડા હો. તો દોસ્તો, તમે હવે આ વિડીયો જોઈ લીધો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારે મળીએ બીજા વિડીયો સાથે.